વડોદરાની માજલપુર વિધાનસભા બેઠકના સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલના અવસાન બાદ યોજાઈ રહેલી પેટા ચૂંટણી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે। 30મી જુલાઈના રોજ મતદાન યોજાશે, જ્યારે 3જી ઓગસ્ટના રોજ મતગણતરી બાદ પરિણામો જાહેર થશે। ભાજપનું ગઢ ગણાતી આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ સતીશભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા છે। ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા હોવાથી ભાજપે પ્રચાર અભિયાનને અંતિમ તબક્કામાં વધુ તેજ બનાવ્યું છે। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી બાદ હવે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ગઈકાલે વડોદરા પહોંચ્યા હતા। માજલપુર પેટા ચૂંટણીને લઈને ભાજપે સંગઠનને વધુ સક્રિય બનાવવા પ્રચાર અભિયાનને વેગ આપ્યો છે। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વડોદરા પહોંચ્યા હતા, જ્યાં તેમને ઈવા મોલ ખાતે આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો અને પક્ષના હોદ્દેદારો સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમ દરમિયાન માજલપુર પેટા ચૂંટણીની રણનીતિ, બૂથ સ્તરની કામગીરી અને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ભાજપના ઉમેદવાર સતીશ પટેલને વધુમાં વધુ મતોથી વિજયી બનાવવા માટે કાર્યકર્તાઓને ઘર ઘર સુધી પહોંચવાની અપીલ પણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય, શહેરના મેયર, ભાજપના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ પ્રમુખે કાર્યકર્તાઓને ચૂંટણીના અંતિમ તબક્કામાં વધુ સક્રિય બની દરેક બૂથ ઉપર મજબૂત કામગીરી કરવા સૂચના આપી હતી। ભાજપના વરિષ્ઠ નેતાઓના સતત પ્રવાસ અને બેઠકોને કારણે માજલપુર પેટા ચૂંટણીનો રાજકીય માહોલ વધુ ગરમાયો છે। ભાજપે આ બેઠક ઉપર ફરી એકવાર પ્રચંડ બહુમતીથી જીત નોંધાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જ્યારે હવે તમામની નજર 30મી જુલાઈના મતદાન અને 3જી ઓગસ્ટના પરિણામો ઉપર કેન્દ્રિત થઈ છે। વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં થોડા દિવસ પહેલાં એક હોટલમાં આતંકવાદી રોકાયો હોવાની ઘટના સામે આવી હતી। જો કે તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે હોટલ સંચાલકને આ અંગે કોઈ જાણકારી ન હતી। તેમ છતાં સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા હોટલના મુસ્લિમ સંચાલકને નિશાન બનાવવાના પ્રયાસો થયા હતા, પરંતુ આ સમગ્ર મામલે સયાજીગંજના સ્થાનિક હિન્દુ સમાજે અને વેપારીઓએ આગળ આવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સયાજીગંજ વિસ્તારમાં આવેલ એમ્બેસેડર હોટલમાં આતંકવાદી રોકાયો હોવાની ઘટના સામે આવ્યા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। સ્થાનિક લોકોનું કહેવું છે કે હોટલના માલિકને આ બાબતની કોઈ જાણકારી ન હતી અને તેઓ કાયદાનું પાલન કરતા વેપારી છે। ઘટના બાદ કેટલાક લોકો દ્વારા હોટલના મુસ્લિમ માલિકને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે સયાજીગંજ વિસ્તારમાં રહીશો આજે ભેગા થયા છે, શું કારણ છે આજે ભેગું થવાનું ને શું મુદ્દો છે? આ તો કોઈના જોડે કંઈક ખરાબ થતું હોય, કોઈને કોઈ ચિતરી નાખે, એના આવેશમાં અમે આજે ક્લિપ જોઈ। કોઈ એડવોકેટે એમ્બેસેડર સ્વીટ માર્ટ પર એવું બોલ્યા કે આને બાયકોટ કરો, આ માણસ આતંકવાદી પ્રવૃત્તિ ચલાવે છે। ATSવાળા એને 5 જ મિનિટમાં જતા રહ્યા અહીંયા। જે આવ્યો તો આજે મારો કોઈ ભાઈબંધ મારા ત્યાં આવ્યો હોય હોટલમાં, તો મારા ગામથી દૂરને રાખું કે ના રાખું, એ ખાલી ફ્રેશ થવા આવ્યા હતા અને નીકળી ગયા હતા। વકીલ સાહેબને મારા નમ્ર વિનંતી કે એમને કોઈના બોલવા પર ને એમને કોઈ પિક્ચર બતાડ્યું એટલે એમને બોલી દીધું, પણ આવું કંઈ છે ને, અમે વર્ષોથી ઓળખીએ છીએ। હું અહીંયા વર્ષોથી નવરાત્રિ કરું છું ને, તો લાઇટ પણ એ મને આપે છે, મીઠાઈ આપે પ્રસાદમાં। અમારા હાચા ખોટા પ્રસંગમાં પૂર આવ્યો ને, એનો બધો નાસ્તો માંડીને ફરસાણ એ અમને આપી દે કે અમારું બગડી જશે પડ્યા, એના કારણે તમે લોકો ખાઓ, જેટલા દિવસ લાઇટ બાઇટ ના આવે એટલા દિવસ કંઈ પણ। અમારા પાછળ રહીશો આ બધા છે, બહેનો પાછળ રહે છે। પાણીના આવ્યું એ કોર્પોરેશન તો પાણીની લાઈન આપી દે। કોઈ પણ સારા ખોટા પ્રસંગમાં અમારી જોડે ઊભા થાય એટલે અમે સ્વેચ્છાએ આજે બોલાયા છે તમને કે આ માણસ, આ વ્યક્તિ આવા છે નહીં કે આતંકવાદી પ્રવૃત્તિ ચલાવે છે કે એમની મીઠાઈમાં કોઈ છૂકીને આપે છે કે બોયકોટ કરો, એવું કશું છે નહીં। આ લોકો બહુ સીધા માણસ છે, અમે વર્ષોથી ઓળખીએ છીએ। એટલે આજે મેં સયાજીગંજથી અમારા બધા બહેનો દીકરીઓ બધાને ભેગા કરીને ઇન્ટરવ્યૂ આપવાનું એટલું જ કારણ છે કે આ લોકો આવું છે નહીં અને કોઈ ખોટી છબી ઊભી કરે એમની, એટલે અમે સ્વેચ્છાએ કીધું કે આ લોકો કોઈ મીઠાઈમાં ભેળસેળ પણ નથી કરતા અને કોઈ પ્રવૃત્તિ એવી કરતા નથી કે જેથી આ લોકો કોઈ આતંકવાદી તરીકે લોકોને ઉપચાઈ નાખે। આ માણસ એવા છે નહીં। સારા ખોટા બધા પ્રસંગ પર મારા 2 ભાઈ મરી ગયા તો પણ મારા ઘરે આવ્યા હતા અને કે મુખીભાઈ કંઈ પણ કામ હોય તો કહેજો। આ લોકો બહુ સારા માણસ છે, આ લોકોને કોઈ પ્રવૃત્તિ ખૂટી નથી। એટલે હું પોતે સયાજીગંજ યુવક મંડળનો થઈને પ્રેસિડેન્ટ હું કહું છું કે આ કોઈ છે નહીં, આવું કોઈ પ્રવૃત્તિ ચલાવતા નથી। હવે અમારા બહેનોથી પણ સાંભળો તમે શું કહે છે। નમસ્તે, મારું નામ
જાગૃતિ ગોહિલ છે. હું એમ્બેસેડર હોટલની એક્ઝેક્ટ પાછળ રહું છું ને એમ્બેસેડર હોટલથી લઈને અમે લોકો સારી રીતે અમારા રિલેશન નહીં પણ એ ભલે અલગ ધર્મના છે છતાં પણ એ અમારા ધર્મની સાથે બધી રીતે અમને સપોર્ટ કર્યો છે. પૂરગ્રસ્તના સમય પણ પાણી આવવા છતાં અમને બધી રીતે ઉપરથી લઈને નીચે સુધી અમને બધી રીતે છોકરાઓને પણ ખાવા પીવામાંથી લઈને મીઠાઈ સુધી બધી રીતે અમને મદદ કરી છે. નવરાત્રિમાં અમને બધી રીતે સપોર્ટ આપ્યો છે. એટલે માનવા તૈયાર જ નથી કે અમારું કોઈ જે એમ્બેસેડરના વડીલ છે એ આવું કરી શકીએ એ મેં માનવામાં રાખી દીધું અને એમને પૂરી રીતે સપોર્ટ મળવો જોઈએ કે સારા કામ એમને કર્યા છે એ રીતે એમને આગળ કાર્યવાહી થાય અને એમનું કંઈ ખરાબ ના થાય અમે એ રીતે એમને સપોર્ટ કરવા માંગીશું. શું નામ છે આપનું? મારું નામ ગોહિલ જાગૃતિ મિતેશભાઈ છે. વડોદરા શહેર અને જિલ્લામાં આજે શ્રદ્ધા અને આસ્થા અને ભક્તિના પર્વ એવા ગૌરી વ્રતનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. 5 દિવસ સુધી ચાલનારા આ વ્રતમાં કુમારિકા કન્યાઓ ભગવાન મહાદેવ અને માતા પાર્વતીની આરાધના કરી મનગમતા જીવનસાથી, સુખી દાંપત્ય જીવન તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરે છે. પ્રથમ દિવસે શહેરના વિવિધ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં કુમારિકા બાળાઓ અને તેમના વાલીઓ દર્શન અને પૂજન માટે ઉમટી પડ્યા હતા. આજથી શરૂ થયેલા 5 દિવસીય ગૌરી વ્રતને લઈને વડોદરા શહેરના શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. કુમારિકા કન્યાઓએ ભગવાન મહાદેવ અને માતા પાર્વતીની વિધિવત પૂજા અર્ચના કરી હતી. જળાભિષેક કર્યો હતો. બિલ્વપત્ર, ફૂલો તેમજ ધૂપ દીપ અર્પણ કરી ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. ગૌરી વ્રત દરમિયાન કન્યાઓ 5 દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક વ્રત, જપ અને આરાધના કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે કઠોર તપ અને વ્રત કર્યું હતું. તેથી ગૌરી વ્રતને મનગમતા જીવનસાથી, અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય જીવન તેમજ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવનાર પવિત્ર વ્રત તરીકે માનવામાં આવે છે. વ્રતના પ્રારંભને લઈને શહેરના બજારોમાં પણ ખાસી ચહલપહલ જોવા મળી હતી. જવારા પૂજન સામગ્રી, ફૂલહાર, બિલ્વપત્ર તેમજ ઉપવાસ માટે ફળફળાદી અને અન્ય જરૂરી વસ્તુઓની ખરીદી માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આજે મંદિરોમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના જયઘોષ વચ્ચે ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. માતા પિતાએ પોતાની દીકરીઓ સાથે મંદિરમાં પહોંચી પરંપરા મુજબ પૂજન કરાવ્યું હતું. અનેક મંદિરોમાં ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 5 દિવસ સુધી ચાલનારા આ વ્રતના અંતિમ દિવસે પરંપરાગત રીતે જાગરણ અને વિશેષ પૂજન સાથે ગૌરી વ્રતનું સમાપન કરવામાં આવશે. ગુજરાતની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરામાં ગૌરી વ્રતને આસ્થા, સંસ્કાર અને ભક્તિનું મહત્વપૂર્ણ પર્વ માનવામાં આવે છે. આજથી જયા પાર્વતી વ્રતનો આરંભ થયો છે. અષાઢ સુદ 11થી પૂનમ સુધી 5 દિવસ ગૌરી વ્રત, એ ગૌરી વ્રત નાની નાની દીકરીઓ કરે છે. અને આજે 13થી અષાઢ સુદ 13થી અષાઢ વદ બીજ સુધી જયા પાર્વતી વ્રત, બંને અલગ છે. સૌરાષ્ટ્રમાં 11 વધારે મહિમા છે. આ ગુજરાતમાં આ બાજુ આપણે મધ્ય ગુજરાત બાજુ આજથી આરંભ કરે છે. આજના દિવસે દીકરીઓ ભગવાન શિવજીની પાર્વતી સાથે, જયા પાર્વતી સાથે આવીને પૂજા કરે છે અને 5 દિવસ સુધી મીઠા વગરનું એક ટાઈમ જમે છે. પોતાને મનગમતો પતિ પ્રાપ્ત થાય એના માટે 5 દિવસનું વ્રત કરે છે કુમારિકાઓ. અને સૌભાગ્યવતી સ્ત્રી પણ આ વ્રત કરી શકે છે. પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે, પોતાના ઘરની સુખ સમૃદ્ધિ માટે 5 દિવસ સુધી અલુણા વ્રત રોજ કરે છે. અને રોજ આવી ભગવાન શિવજી જયા પાર્વતી સાથે પૂજા કરી 5મે દિવસ રાત્રિએ જાગરણ કરી પછી 6ઠે દિવસે વ્રતનું ઉદ્યાપન કરે છે. ભરતભાઈ શાસ્ત્રી. વડોદરાની ટેકનોલોજી ફેકલ્ટીમાં એડમિશન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને થેલેસીમિયાનો રિપોર્ટ મેળવવા માટે વિદ્યાર્થીઓને કલાકો સુધી લાંબી કતારોમાં ઊભું રહેવું પડી રહ્યું છે. વિદ્યાર્થીઓએ એડમિશન પ્રક્રિયામાં યોગ્ય આયોજનના અભાવ અને અવ્યવસ્થાને લઈને મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. એસીપીસી દ્વારા 3જા રાઉન્ડનું પરિણામ જાહેર કર્યા બાદ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત માટેની સૂચના આપવામાં આવી છે. જો કે વિદ્યાર્થીઓનું કહેવું છે કે પરિણામ જાહેર થયા બાદ એડમિશન ફી ભરપાઈ અને કોલેજમાં રિપોર્ટિંગ માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી.
પરિણામે હજારો વિદ્યાર્થીઓને તેમના વાલીઓને દોડધામ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરાની ટેકનોલોજી ફેકલ્ટીમાં એડમિશન પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓને 5થી વધુ કલાક સુધી લાંબી લાઇનોમાં ઊભું રહેવું પડે છે. ખાસ કરીને થેલેસીમિયાનો રિપોર્ટ કઢાવવા માટે ભારે ભીડ સર્જાતા વિદ્યાર્થીઓનો કિંમતી સમય બગડી રહ્યો છે. ડિજિટલ યુગમાં પણ મૂળભૂત પ્રક્રિયા માટે કલાકો સુધી રાહ જોવી પડે તે અંગે વિદ્યાર્થીઓએ સવાલો ઉઠાવ્યા હતા. વિદ્યાર્થીઓએ માંગણી કરી છે કે થેલેસીમિયા ટેસ્ટ માટે વધારાના ડેસ્ક શરૂ કરવામાં આવે, એડમિશન પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત અને ઝડપી બનાવવામાં આવે તેમજ વિદ્યાર્થીઓને અનાવશ્યક હેરાનગતિમાંથી મુક્તિ અપાય. વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ અને સંબંધિત તંત્રને આ સમગ્ર મુદ્દે તાત્કાલિક ધ્યાન આપી ઝડપી યોગ્ય ઉકેલ લાવવાની અપીલ કરી છે. ફેકલ્ટી ઓફ ટેકનોલોજી MSU બરોડા. તો 2-3 દિવસ પહેલા ACPC 3 નવેમ્બરનું રિઝલ્ટ આવ્યું છે, જેમાં 2 દિવસ વચ્ચે ગેપ આવી ગયો અને આ લોકો એમ કહે છે કે 2 દિવસ પછી લાસ્ટ ડેટ છે, જેમ કે કાલ જ લાસ્ટ ડેટ છે, જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ ગભરાઈને અત્યારે આવી ગયા છે. અને બીજી સંસ્થાની એ બેદરકારી કે થેલેસીમિયાની રિપોર્ટ થઈ છે લાંબી અને વાલીઓને એ બીક તો રહેવાની જ છે કે આજે 5 વાગ્યા સુધીમાં એડમિશન થવાનું નથી અને કાલે લાસ્ટ ડેટ છે, એટલે ગળદી તો આટલી જ રહેવાની હતી. અમારી ખાલી એટલી જ આમ છે કે થેલેસીમિયાના જે ડેસ્ક છે એ વધારવામાં આવે અને જેમ બને એમ એડમિશન પ્રોસેસ વહેલી કરવામાં આવે, જેથી કોઈ વિદ્યાર્થીઓને વાલીઓને કંઈ પડે નહીં. તમને લાગે છે કે અમુક વિદ્યાર્થીઓને ખબર જ નહીં હોય, શું લાગે છે? હા, એવું બની શકે. મારું નામ જય કોરટ. ગૌરી વ્રતના પાવન અવસરે વડોદરામાં સયાજીબાગ ખાતે સામાજિક કાર્યકર નિશિતા રાજપૂતના આયોજન હેઠળ અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 18 વર્ષથી બેટી બચાવો બેટી પઢાઓના સંદેશ સાથે કાર્યરત નિશિતા રાજપૂત દ્વારા આ વર્ષે 201 દીકરીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે RNK પંડ્યા હાઈસ્કૂલની 51 મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક હિન્દુ દીકરીઓને મહેંદી મૂકી ધાર્મિક સૌહાર્દ અને એકતાનો અનોખો સંદેશ આપ્યો. આ પ્રસંગે મુસ્લિમ વિદ્યાર્થિનીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તહેવારોની ખુશી જરૂરિયાતમંદ દીકરીઓ સુધી પહોંચે તે હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં હિન્દુ દીકરીઓની માતાઓ માટે લકી ડ્રો યોજાયો હતો, જેમાં વિજેતાઓને ભગવાન ગણપતિજીની ચાંદીની પ્રતિમા ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. ઉપરાંત સુંદર રીતે તૈયાર થઈને આવેલ દીકરીઓને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. ગૌરી વ્રત નિમિત્તે દીકરીઓને ડ્રાય ફ્રૂટ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ છેલ્લા 15 વર્ષથી ભાવનાબેન પટેલના સહયોગથી સફળતાપૂર્વક યોજાઈ રહ્યો છે. ગૌરી વ્રતના પાવન અવસરે યોજાયેલા કાર્યક્રમમાં દીકરીઓના સશક્તિકરણ, સામાજિક એકતા અને ધાર્મિક સૌહાર્દનો પ્રેરણાદાયી સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. સમગ્ર આયોજન સંદર્ભે સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. આજથી ગૌરી વ્રતની શરૂઆત થાય છે અને આજે અમે અહીં 201 દીકરીઓ ભેગા થયા છે અહીંયા કમાટી ગાર્ડન, અને જે નાની દીકરીઓ ઉપવાસ કરતી હોય છે 5 દિવસ માટે એ લોકોને અમે ડ્રાયફ્રૂટ્સ આપીશું. અને પ્લસ આજે RNK પંડ્યાની દર વર્ષની જેમ મુસ્લિમ દીકરીઓ છે જે હિન્દુ દીકરીઓને આપણી મહેંદી મૂકવા માટે સ્પેશિયલી આવે છે એવરી યર, દર વર્ષની જેમ. તો એ લોકો એમને મહેંદી મૂકી અને આજે અમે અહીંયા ગૌરી વ્રતનું એ લોકોને ડ્રાયફ્રૂટ્સ આપીને એમને સ્ટાર્ટ કર્યું છે. દર્શક મિત્રો, આપના ટીવી સ્ક્રીન કે મોબાઈલ સ્ક્રીન ઉપર દેખાતા દ્રશ્યો ચંદ્ર કે મંગળ ગ્રહના નથી, પરંતુ પૃથ્વી ઉપર આવેલા કહેવાતા સ્માર્ટ સિટી વડોદરાના છે. આજે શહેરના અનેક રસ્તાઓની હાલત એવી બની ગઈ છે કે રસ્તા ઉપર ખાડા છે કે ખાડામાં રસ્તા, એવો સવાલ વાહન ચાલકો અને રાહદારીઓ કરી રહ્યા છે. આ સ્થિતિ માત્ર ચોમાસાના વરસાદના કારણે નથી, પરંતુ વર્ષોથી ગુણવત્તા વિના થતા રસ્તાના નિર્માણ, બેદરકારી અને જવાબદારીના અભાવનું પરિણામ હોવાનું લોકો કહી રહ્યા છે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે, આધુનિક મશીનરી અને ઉત્તમ બાંધકામ સામગ્રી ઉપલબ્ધ છે, છતાં પણ કરોડો રૂપિયાના ખર્ચે બનતા રસ્તાઓમાં થોડા સમયમાં બિસ્માર કેમ બની જાય છે તેવો સવાલ પ્રજા હવે ઉઠાવી રહી છે. જાણકારો અને નિષ્ણાંતોના કહેવા મુજબ અનેક વિકાસશીલ અને વિકસિત દેશોમાં વર્ષો સુધી રસ્તાઓ સારી સ્થિતિમાં રહે છે, જ્યારે અહીં ગુણવત્તા જળવાતી ન હોવાથી દર વર્ષે લોકો મુશ્કેલી ભોગવે છે. શહેરમાં ભાગ્યે જ કોઈ રસ્તો સારો જોવા મળે છે, બાકીના મોટાભાગના વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ચોમાસું પૂરું થયા બાદ ફરી ટેન્ડર અને રોડના સમારકામો શરૂ થશે, પરંતુ હાલ તંત્ર ખાડા પૂરવાની કામગીરી કરીને પોતાની બેદરકારી ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યું હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે.
આ ખાડાઓના કારણે નાગરિકોને રોજબરોજમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વાહનોને નુકસાન થાય છે, અકસ્માતોની સંભાવના વધી જાય છે, ટ્રાફિક જામ થાય છે, સમય અને ઈંધણનો પણ વ્યય થાય છે અને અનેક લોકોને રોજિંદી અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અનેક વિસ્તારોમાં લોકો મીડિયા સમક્ષ પોતાનો રોષ અને વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. નાગરિકોનું કહેવું છે કે સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની જરૂર છે, માત્ર તાત્કાલિક પેચવર્કથી પ્રશ્નોનો અંત આવવાનો નથી. આ સમગ્ર મામલે વડોદરાના પ્રથમ નાગરિક મેયર ગીતાબેન મકવાણાને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે હાલ શહેરમાં ઠેર ઠેર રોડ રસ્તાની કામગીરી ચાલી રહી છે. મેં હમણાં સંબંધિત અધિકારીને બોલાવીને સમગ્ર મામલે પૂછપરછ કરી છે. મુખ્યત્વે જૂના રસ્તા ઉપર વધુ તકલીફ જોવા મળી રહી છે, જ્યારે નવા બનેલા રસ્તા ઉપર આવી સ્થિતિ નથી. અગાઉ જે થયું છે, પરંતુ હવે પછીની કામગીરીમાં કોઈપણ પ્રકારની ગરબડી સહન કરવામાં નહીં આવે તેવું સ્પષ્ટ સૂચના અધિકારીઓને આપી છે. સાથે જ ખાડાઓનું ઝડપથી સમારકામ કરવા પણ જણાવ્યું છે. જો હજુ પણ આવી પરિસ્થિતિ રહેશે તો હું જાતે સ્થળ ઉપર જઈને કામગીરી કરાવીશ, તેમ મેયરે પ્રતિક્રિયા આપી હતી. હવે જોવાનું એ રહેશે કે તંત્રના આ દાવાઓ માત્ર નિવેદનો પૂરતા મર્યાદિત રહે છે કે પછી ખરેખર શહેરના રસ્તા ઉપર નાગરિકોને રાહત મળે છે. કારણ કે સ્માર્ટ સિટીની ઓળખ માત્ર મોટા પ્રોજેક્ટોથી નહીં, પરંતુ સુરક્ષિત, મજબૂત અને ગુણવત્તાયુક્ત રસ્તાઓથી પણ થતી હોય છે. મારું નામ ગૌતમસિંહ છીતાભાઈ ગોહિલ છે. મેં કોઈ રાજકીય આગેવાનો રાગદેશ રાખીને વાત નથી કરતો, પરંતુ પબ્લિકને જે હેરાનગતિ થઈ છે એના માટે મેં આપ સાહેબને હાથ જોડીને નમ્ર વિનંતી કરું કે આપના માધ્યમ દ્વારા ઉચ્ચ અધિકારી અને એસીમાં બેઠેલા અધિકારીઓ જરા વિચારે કે પબ્લિકની શું હાલત છે. કારણ કે આ રોડનું બાંધકામ જે છે અત્યારે પુલનું, એ તો પૂરું વહેલું થવાનું નથી જ. ત્યાં સુધી પબ્લિક તો બિચારી, એટલે હમણાં પરમ દિવસે એક 70-80 વર્ષના માજી એમના દીકરો લઈને જતો તો લપસીભાઈ મારી રૂબરૂની અંદર મેં જોયેલો કિસ્સો છે. અને એ માજી અહીં દ્વારકા નગરીની અંદર ત્યાં 82 નંબરમાં રહે છે. એમનું મેં નામઠામ પણ પૂછ્યું તો માજી ક્યાં રહો? તો કે દ્વારકા નગરી. જો આવા માણસો કોઈનો અકસ્માત મોટો થાય એ પહેલાં કંઈક કે અત્યારે ચાલુ વરસાદમાં કામગીરી ચાલે છે, એટલે ચાલુ વરસાદના લીધે તો ધોવાઈ જવાનું છે જેટલી બી કામગીરી થશે. પણ જ્યારે કોરો દિવસ નીકળશે, તાપ નીકળશે, ત્યારે પરમેનન્ટ કામ થાય એવી મેં અત્યારે તમે આવ્યા પહેલાં જ મેં અધિકારીઓ સૂચના આપી દીધી છે. એમાં એવું છે કે વરસાદ પડ્યા પહેલાં જે પેચવર્ક કરવાના હતા એ તો અમે કરાવી ચૂક્યા હતા, પણ વરસાદ પડવાના કારણે જે પેચવર્ક હતા એ વરસાદના પાણીના મારથી ધોવાઈ ગયા છે અને એ પ્રોપર કામ વરસાદના લીધે થતું નથી અને વારે ઘડે ધોવાઈ જાય છે. પેચવર્ક કર્યું છે એટલે ધોવાશે તો આપણે, હું પણ માનું છું કે ધોવાઈ જશે કે પેચવર્ક કર્યું છે. પેચવર્કનું પરમેનન્ટ સોલ્યુશન નથી, કેમ કે જે રીતે કોરો દિવસ હોય ને સૂકવવું જોઈએ, એની જે રીતે વાહન વ્યવહારની અવર જવર જે બંધ કરાવીને કરવું જોઈએ એ હમણાં થયું નથી, કેમ કે ટ્રાફિકનું જામ બી થઈ જાય છે અને વાહન વ્યવહાર બી ચાલુ હોય છે, એટલે પ્રોપર કામ નથી થયું. એ હું પણ માનું છું કે પ્રોપર કામ નથી થયું. કામમાં કચાશ જે છે એ અધિકારીઓને બોલાવીને મેં સૂચન પણ આપ્યું છે અને હવેના પછીના કામમાં જે પહેલાં થઈ ગયું એની હું કોઈ ગેરંટી નથી કરું. હવે પછીનું જે કામ થશે એ હું મારા પોતે જાતે નિરીક્ષણ કરીને કામગીરી કરવા માંગુ છું. ના, એના માટે મેં અત્યારે વાત કરી છે. રોડાની છાણું નખાઈને, થોડું ડાંબરને નખાઈને તો પેચવર્ક જેવું કરે છે. અત્યારે ટેમ્પરરી સોલ્યુશન છે, પરમેનન્ટ હું નથી કહેતી. ટેમ્પરરી સોલ્યુશન અત્યારે કરી રહ્યા છે, કેમ કે રસ્તામાં જે અવર જવર થઈ રહી છે, નાગરિકોને પરેશાની ના થાય એ માટે જે એમાં પેચવર્ક કરવું જોઈએ એ અત્યારે કામગીરી અત્યારે ચાલુ છે. અત્યારે જે ખાડા પડ્યા છે એ પહેલાંના જે જૂના રોડ હતા એના પડ્યા છે. જે 5 વર્ષ ગેરંટીવાળા જે રોડ અત્યારે બન્યા છે એમાં ખાડા નથી પડ્યા. એ મેં અત્યારે મારા અધિકારીને પૂછીને બધી માહિતી મેળવી લીધી છે કે કયા કયા રોડ પર એમના મને જાણવા મળ્યું છે કે જે જૂના રોડ હતા એની પર ખાડા પડ્યા છે, નવા રોડ પરથી નથી. વડોદરા શહેરમાં સંગઠિત ગુનાખોરી સામે પોલીસ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. વારસિયા વિસ્તારમાં સક્રિય એક કુખ્યાત ગેંગના હેરી સિંધી સહિત કુલ 9 શખ્સો સામે ગુજરાત સંગઠિત ગુના નિયંત્રણ કાયદા ગુજ સીટોક હેઠળ ગુનો નોંધી પોલીસે કડક કાર્યવાહી કરી છે. દારૂની હેરાફેરી, ખંડણી, લૂંટ અને મારામારી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવણીને લઈને પોલીસે આ કાર્યવાહી કરી છે. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતી એક કુખ્યાત ગેંગ હવે પોલીસના રડારમાં આવી છે. શહેર પોલીસે કુખ્યાત
ગેંગના મુખ્ય આરોપી હેરી સિંધી સહિત કુલ 9 સભ્યો સામે ભુજ સી-ટોક હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગેંગના સભ્યો દારૂની હેરાફેરી, ખંડણી, વસૂલાત, લૂંટ, મારામારી અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા. તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું હતું કે હેરી સિંધી અને અલ્પુ સિંધી વચ્ચે અગાઉ મિત્રતા હતી, પરંતુ બાદમાં બંને વચ્ચે વેરઝેર વધતા ગેંગવોર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ ગેંગ અન્ય રાજ્યોમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ લાવી વડોદરા સહિતના વિસ્તારોમાં તેનું નેટવર્ક ચલાવતી હતી. આ કેસમાં નરેન્દ્ર, રોહિત, દીપક અને ભરત સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સઘન શોધખોળ ચાલુ રાખી છે. સમગ્ર કાર્યવાહી અંગે ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાને પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે હવે શહેરમાં સંગઠિત ગુનાખોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ આવી કડક કાર્યવાહી આગળ પણ યથાવત રાખવામાં આવશે. વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 2 નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં વિદેશી દારૂના વેપાર કરતા અને ગુના આચરતા ઇસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા અને તેઓના વિરુદ્ધ ધોરણસર પગલાં લેવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. જે સંદર્ભે વારસિયા વિસ્તારમાં હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણીનાઓ દ્વારા એક સંગઠિત ટોળકી બનાવીને વિદેશી દારૂનો બહારથી મંગાવીને અને તેનો જુદા જુદા વ્યક્તિઓ મારફત વેચીને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હતી. અને આ ટોળકી દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં બહારથી વિદેશી દારૂ મંગાવીને વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં તેનું વેચાણ કરવામાં આવતું હતું. અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિને નાથવા માટે ગઈકાલે વડોદરા શહેર પોલીસના વારસિયા પોલીસ સ્ટેશન ખાતે આ ટોળકી વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ટોળકીના મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણી અને અન્ય સાથીઓ વિવેક ઉર્ફે બન્ની, અનિલ ઉર્ફે બોબડો, રોહિત ઉર્ફે બાબલો શર્મા, રફીક શાહ દિવાન, વરુણ ઉર્ફે જેટલી નંદલાલ, દીપક ઉર્ફે દીપુ લાલવાણી, ભરત ઉર્ફે ધીરજ નામાણી, નરેન્દ્ર ઉર્ફે ગણેશ ડેડર નાઓ વિરુદ્ધ ગુસ્સીટોકના કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 4 આરોપીઓની અટક કરવામાં આવેલ છે, જેમાં રોહિત રામ અવતાર શર્મા, દીપક ઉર્ફે અન્નુ લાલવાણી, ભરત ઉર્ફે ધીરજ નામાણી, નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડરનો સમાવેશ થાય છે. આ ગુનાની તપાસ હાલ એસીપી એ ડિવિઝન કરી રહ્યા છે અને અન્ય આરોપીઓ છે તેઓને પણ ધરપકડ કરીને ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. હાલના જે પકડાયેલા આરોપી છે તેઓના રિમાન્ડ મેળવીને તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલ મિલકતોની તપાસ કરીને તેને ટાંચમાં લેવાની કાર્યવાહી વગેરે તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલ ફરી એકવાર ગંભીર બેદરકારીના કારણે વિવાદમાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાતી હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા સાથે ચેડા થઈ રહ્યા હોવાનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. દર્દીને એક વિભાગમાંથી બીજા વિભાગમાં લઈ જવા માટે વપરાતા સ્ટ્રેચરનું પૈડું અચાનક તૂટી પડતા દર્દી અને તેમના પરિવારજનોને ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઘટના માત્ર એક અકસ્માતની ઘટના નથી, પરંતુ હોસ્પિટલ તંત્રની બેદરકારી અને સાધન સામગ્રીની જાળવણી પ્રત્યેની નિષ્કાળજીનું જીવંત ઉદાહરણ છે. ગોત્રી GMERS હોસ્પિટલમાં દર્દીને સ્ટ્રેચર ઉપર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક સ્ટ્રેચરનું પૈડું તૂટી પડતા દર્દીને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દર્દી સાથે રહેલા પરિવારજનો પણ ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક બીજી વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી. હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ આવી ઘટના અત્યંત ગંભીર માનવામાં આવે છે. આ ઘટનાને અનેક સવાલો ઊભા કર્યા છે. હોસ્પિટલમાં વપરાતા સ્ટ્રેચર, વ્હીલચેર અને અન્ય જરૂરી સાધનોનું નિયમિત નિરીક્ષણ થાય છે કે નહીં? દર્દીઓના જીવ સાથે જોડાયેલા સાધનોની જાળવણી માટે જવાબદાર કોણ?
જો સમયસર તપાસ અને મેન્ટેનન્સ કરવામાં આવતું હોત તો આવી ઘટના કદાચ ટાળી શકાત. સૌથી વધુ દુઃખની વાત તો એ છે કે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા મોટા ભાગનો વર્ગ ગરીબ અને મધ્યમ વર્ગનો હોય છે. પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે ખાનગી હોસ્પિટલનો ખર્ચ ઉઠાવી શકતા ન હોવાથી લોકો સરકારી હોસ્પિટલમાં વિશ્વાસ રાખીને આવે છે. પરંતુ જ્યારે આવી હોસ્પિટલોમાં દર્દીઓને સુરક્ષા અને મૂળભૂત સુવિધાઓ ન મળે ત્યારે સામાન્ય નાગરિકનો વિશ્વાસ ડગમગી જાય છે. આ હોસ્પિટલો પ્રજાના ટેક્સના પૈસાથી ચાલે છે, એટલે અહીં દર્દીઓને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત સારવાર સાથે યોગ્ય સુવિધા મળવી એ તેમનો અધિકાર છે, કોઈ ઉપકાર નહીં. છતાં પણ વારંવાર બેદરકારીના બનાવો સામે આવે છે, પરંતુ જવાબદારો સામે કડક કાર્યવાહી થતી જોવા મળતી નથી. પરિણામે આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે છે. એક કડવી હકીકત એ પણ છે કે મોટાભાગના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ બીમાર પડે ત્યારે તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કરે છે, જ્યારે સામાન્ય પ્રજાને સરકારી હોસ્પિટલોના ભરોસે રહેવું પડે છે. તેથી સરકારી હોસ્પિટલોમાં સાધન સામગ્રીની ગુણવત્તા નિયમિત જાળવણી અને દર્દીઓની સુરક્ષા પ્રત્યે વધુ જવાબદારીપૂર્વક કામ કરવું જરૂરી છે. ખાસ કરીને હોસ્પિટલમાં વપરાતા સ્ટ્રેચર, વ્હીલચેર, ઓક્સિજનની ટ્રોલી સહિતના દર્દીઓના જીવન સાથે સીધા જોડાયેલા તમામ સાધનોનું નિયમિત મેન્ટેનન્સ ફરજિયાત થવું જોઈએ. માત્ર મેન્ટેનન્સ નહીં, પરંતુ તેના માટે જવાબદાર અધિકારીઓ દ્વારા સમયાંતરે તેનું મોનિટરિંગ અને ટેકનિકલ નિરીક્ષણ પણ થવું જોઈએ, જેથી આવી બેદરકારીજન્ય ઘટનાઓ ફરી સર્જાય નહીં. સંખેડા ખાતે આજરોજ સંખેડા નાગરિક સહકારી બેંક લિમિટેડની 64મી વાર્ષિક સાધારણ સભા દશાલાડ વાડી ખાતે યોજાઈ હતી. સભામાં બેંકના ડિરેક્ટરો, મેનેજિંગ ડિરેક્ટર નીતિનભાઈ શાહ, મેનેજર દીપકભાઈ ત્રિવેદી, બેંકનો સ્ટાફ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં શેર હોલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન બેંકના મેનેજર દીપકભાઈ ત્રિવેદીએ વર્ષ 2025-26નો વાર્ષિક હિસાબ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બેંક ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રૂપિયા 1.39 કરોડનો વાર્ષિક નફો નોંધાવ્યો છે. ઉપરાંત બેંકમાં હાલ આશરે 100 કરોડની ફિક્સ ડિપોઝિટ જમા છે, જે બેંક પ્રત્યેના લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે. સભામાં બેંકની કામગીરી, વિકાસ યાત્રા અને ભવિષ્યની યોજનાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સંચાલકોએ જણાવ્યું હતું કે સંખેડા નાગરિક સહકારી બેંક ઉત્તરોત્તર પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે અને ગ્રાહકોને વધુ સારી બેન્કિંગ સેવાઓ આપવા માટે સતત પ્રયત્નશીલ છે. સભા દરમિયાન બેંકના ડિરેક્ટરોની ચૂંટણીને લગતા નિયમ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. જે ડિરેક્ટરોએ સતત 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હશે તેઓ હવે આગામી ચૂંટણી લડી શકશે નહીં. આવા ડિરેક્ટરોને 3 વર્ષનો વિરામ પૂર્ણ કર્યા બાદ જ ફરીથી ચૂંટણી લડવાની પાત્રતા મળશે. નાગરિક સહકારી બેંક લિમિટેડની 64મી વાર્ષિક સાધારણ સભા આજરોજ સાંજે 4:30 કલાકે દસાડા સમાજની વાડી સંખેડા મુકામે યોજવામાં આવેલ. મોટી સંખ્યામાં સભાસદો, સંચાલક મંડળના સભ્યો તેમજ સ્ટાફ મિત્રો હાજર રહીને સભાને સફળ બનાવવામાં યોગદાન આપેલ છે. સન 1962થી સ્થાપેલી આ બેંકે માત્ર 243 સભાસદોથી શરૂ થયેલી બેંક આજે આપણી પાસે લગભગ 8,896 જેટલા સભાસદો સાથે ખૂબ મોટી બેંક બની ગઈ છે. અને પહેલાં આપણે ટાયર 1 બેંકમાંથી આપણે હાલ ટાયર 2 બેંક છે. 100 કરોડ કરતાં પણ વધારે ડિપોઝિટ બેંક પાસે છે અને બેંકનો નફો પણ સતત જળવાઈ રહેલો છે. ચાલુ વર્ષે બેંકનો નફો 1,39,00,000 જેટલો માતબર થયેલો છે અને એ તમામ સભાસદો, ગ્રાહકો અને ગ્રામજનોના સાથ અને સહકારનું પરિણામ છે. અને આવો સાથ સહકાર બધા સભાસદો તરફથી, ગ્રાહકો તરફથી, ગ્રામજનો તરફથી મળતો રહેશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે. અને એ આ સભાસદ આ સામાન્ય સભામાં હું સંચાલક મંડળના સભ્યો અને સભાસદોનો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શું નામ? હું દીપક ત્રિવેદી, જનરલ મેનેજર, તે સંખેડા નાગરિક સહકારી બેંક લિમિટેડ.